ધર્મગ્રંથો અનુસાર ભગવાન શંકરના 19 અવતાર હતા. એમાંથી એક છે ભગવાન શંકરનો વૃષભ અવતાર, જ્યાં ભગવાન શંકરે કેટલાય અવતાર દાનવોના વિનાશ માટે કર્યા હતા. ત્યાં જ વૃષભ અવતાર વિષ્ણુ પુત્રોના સંહાર કરવા માટે કર્યો હતો. આવો જાણીએ આખરે ભગવાન શંકરે વિષ્ણુ પુત્રોનો સંહાર કરવાની જરૂરત શા માટે પડી. માનવામાં આવે છે કે જ્યારે પૃથ્વી પર કેટલાય સંકટ આવે છે ત્યારે ભગવાન અવતાર લઈને એ સંકટને દૂર કરે છે. ભગવાન શંકર અને ભગવાન વિષ્ણુને આવા અનેકો અવતાર પૃથ્વી ઉપર લઈ ચૂક્યા છે. ભગવાન શિવના 19 અવતારોમાંથી એક અવતાર છે વૃષભ અવતાર. જે અવતાર લઈને તેમણે વિષ્ણુ પુત્રોનો સંહાર કર્યો હતો. આવો જાણીએ આગળની કથા. જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં. જો આ વૃષભ અવતારની કથા આપ સર્વને પસંદ આવી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન હિટ કરશો. સમુદ્ર મંથન ઉપરાંત જ્યારે અમૃત કળશ ઉત્પન્ન થયો અને ત્યારે તેની નજર દૈત્યો પર પડી, ત્યારે શ્રી હરિ વિષ્ણુએ પોતાની માયાથી બહુ બધી અપ્સરાઓની સર્જના કરી અને દૈત્ય લોકો અપ્સરાઓને જોઈને તેમના ઉપર મોહિત થઈ ગયા અને તેમને જબરજસ્તી ઉઠાવીને પાતાળ લોકમાં લઈ ગયા, જ્યાં તે અપ્સરાઓને બંદી બનાવીને ફરી અમૃત કળશને મેળવવા માટે પાછા ફરે છે. ત્યારે બધા જ દેવતાઓ અમૃતનું સેવન કરી ચૂક્યા હતા. જ્યારે દૈત્યોને આ ઘટના વિશે ખબર પડે છે તો ત્યારે તેઓ ફરીથી દેવતાઓ ઉપર ચઢાઈ કરી દીધી, પરંતુ અમૃત પીવાથી દેવતાઓ અજર અમર થઈ ચૂક્યા હતા. આથી દૈત્યોએ હારનો સામનો કરવો પડ્યો અને સ્વયંને સુરક્ષિત કરવા માટે તેઓ પાતાળ લોકમાં ભાગવા લાગ્યા અને દૈત્યોના સંહારની મનીષા લઈને શ્રી હરિ વિષ્ણુ તેમની પાછળ પાછળ પાતાળમાં જાય છે, કારણ કે ત્યાં જઈને એમનો સંહાર કરવા ઈચ્છતા હતા અને ત્યાં જઈને તેઓ સમસ્ત દૈત્યોનો વિનાશ પણ કરી દે છે. દૈત્યોનો નાશ થતાં જ અપ્સરાઓ મુક્ત થઈ જાય છે અને જ્યારે તેઓ મનમોહિની મૂર્તિવાળા શ્રી હરિ વિષ્ણુને જોવે છે તો તેમના ઉપર આસક્ત થઈ જાય છે. ભગવાન વિષ્ણુનું એટલું મનમોહક રૂપ છે જે જોઈને અપ્સરાઓ તેમના ઉપર આસક્ત થઈ જાય છે અને અપ્સરાઓએ ભગવાન શિવને શ્રી હરિ વિષ્ણુને તેમના સ્વામી બનાવવા માટે વરદાન માગ્યું. પોતાના ભક્તની ઈચ્છા પૂરી કરવા માટે ભગવાન શંકર સદાય તત્પર રહે છે. આથી તેમણે પોતાની માયાથી શ્રી વિષ્ણુને પોતાના બધા જ ધર્મો અને કર્તવ્યો ભૂલીને અપ્સરાઓની સાથે પાતાળ લોકમાં રહેવા માટે કહે છે. શ્રી હરિ વિષ્ણુ પાતાળ લોકમાં નિવાસ કરવા લાગ્યા. તેમણે અપ્સરાઓથી કેટલાક પુત્રોની પ્રાપ્તિ પણ થઈ, પરંતુ તે પુત્રો રાક્ષસી પ્રવૃત્તિના હતા. પોતાના ક્રૂરતાના બળ ઉપર શ્રી હરિ વિષ્ણુના આ પુત્રોએ ત્રણેય લોકમાં કોહરામ મચાવી દીધો અને અત્યંત અત્યાચારોથી પરેશાન થઈને બધા જ દેવતાગણ ભગવાન શંકરની સમક્ષ પ્રસ્તુત થયા અને તેમણે શ્રી હરિ વિષ્ણુના આ પુત્રોનો સંહાર કરવાની પ્રાર્થના કરી. દેવતાઓએ વિષ્ણુપુત્રોના આતંકથી મુક્ત કરવા માટે ભગવાન શંકરને એક વૃષભનું રૂપ લઈને પાતાળ લોકમાં પહોંચે છે, જ્યાં જઈને ભગવાન વિષ્ણુના બધા જ પુત્રોનું સંહાર કરી દે છે. ત્યારે શ્રી હરિ વિષ્ણુ આવે છે અને પોતાના વંશનો નાશ થતા જોઈને તેઓ ક્રોધિત થઈ જાય છે. ભગવાન શિવ રૂપી વૃષભ ઉપર આક્રમણ કરે છે, પરંતુ તેમના દરેક વાર નિષ્ફળ જાય છે. માન્યતા છે કે શિવ અને વિષ્ણુ શંકર નારાયણના રૂપ હતા, એટલે બહુ સમય સુધી યુદ્ધ ચાલ્યા ઉપરાંત પણ બંનેમાંથી ન તો કોઈ હાર્યું કે ન તો કોઈ જીત્યું અને કોઈને હાનિ પણ ન થઈ કે કોઈને લાભ પણ ન થયો. આથી જે અપ્સરાઓ શ્રી હરિ વિષ્ણુને પોતાના વરદાનમાં બાંધી રાખ્યા હતા તેમણે તેમાંથી મુક્ત કર્યા અને આ ઘટના બાદ શ્રી હરિ વિષ્ણુ આ ઘટનાનો બોધ થયો. તેમને જ્યારે યાદ આવ્યું કે તેમને તો ભગવાન શંકરે અહીંયા મોકલ્યા છે અને આથી તેઓ શંકર ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા.
ભગવાન શંકરના કહેવા પર જ શ્રીહરિ વિષ્ણુ લોકમાં પાછા ફર્યા અને જતા પહેલાં તેમણે પોતાનું સુદર્શન ચક્ર પાતાળ લોકમાં જ છોડી દીધું હતું. જ્યારે તે વિષ્ણુ લોકમાં પહોંચ્યા ત્યારે તેમને ભગવાન શિવ દ્વારા એક બીજું સુદર્શન ચક્રની પ્રાપ્તિ થઈ. આમ શ્રીહરિ વિષ્ણુના આ પુત્રો રાક્ષસી પ્રવૃત્તિના હોવાને કારણે ભગવાન શંકર વૃષભ અવતાર લઈને તેમનો સંહાર કરે છે અને દેવતાઓને તેમાંથી મુક્ત કરે છે. જય શ્રી કૃષ્ણ. ફરી મળીશું આવા નવા વિષય સાથે.